કોસ્ટલ હાઈવે પર બનાવેલ ઓરડીઓ મરીન પોલીસના અભાવે બંધ હાલતમાં છે। માધવપુર, માંગરોળ અને પોરબંદર સુધીના દરિયા કિનારે રેઢાપટની જેમ ભાસી રહ્યા છે। પોરબંદર, માધવપુર અને માંગરોળ સુધીનો દરિયા કિનારો રેઢાપટની જેમ ભાસી રહ્યો છે અને સુરક્ષાના નામે મીંડા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આમ તો પોરબંદરથી માંગરોળ સુધીનો 85 કિલોમીટરનો દરિયા કિનારો ઘૂસણખોરો માટે સ્વર્ગ સમાન છે અને અહીંના દરિયા કિનારા પર ભૂતકાળમાં અને ઘૂસણખોરી અને દાણચોરીના બનાવો બની ચૂક્યા છે। એટલું જ નહીં, 1992ના વર્ષ દરમિયાન માધવપુર પોરબંદર વચ્ચે આવેલા ગોસાબારા નજીક મોતનો સામાન RDFનું લેન્ડિંગ પણ થઈ ચૂક્યું છે। એટલું જ નહીં, આ દરિયા કિનારે પણ પાણી માર્ગે આતંકીઓ ઘૂસી જતા હોવાથી માધવપુર પોરબંદરનો સાગર કિનારો સતત વગોવાયો રહે છે અને ચર્ચાના એરણે ચડી ચૂક્યો છે। આ દરિયાકાંઠા ઉપર જોઈએ જે તે વખતે દેશદ્રોહી પ્રવૃત્તિઓ તેમજ ઘૂસણખોરીના બનાવો અને તે સમયે થોડો સમય હોહા અને હાંકર પડકારા થયા બાદ બધું થાળે પડી જાય છે અને ફરી જેમનું તેમ બની જાય છે। માધવપુરથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ટચ પોરબંદર સુધી 80 કિલોમીટરના અંતરે સાગર કિનારો આવેલો છે, પરંતુ સુરક્ષાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, આ સાગર કિનારે પોરબંદરથી માંગરોળ સુધીના દરિયા કિનારા ઉપર ઠેક ઠેકાણે કોસ્ટલ ઓરડીઓ બનાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી પોલીસ તંત્રની બેદરકારી સામે આવી રહી હોય તેમ એક પણ ઓરડીમાં પોલીસ મૂકવામાં આવી હોય તેવું જણાતું નથી। આ કોસ્ટલ મરીન પોલીસના અભાવે સતત બંધ હાલતમાં જોવા મળે છે। આખા દેશ ઉપર આતંકી ખતરો મંડરાઈ રહ્યો છે, તેવા સમયે આ સાગર કિનારા ઉપર સુરક્ષા વધારવી જોઈએ, તેના બદલે રેઢાપટની જેમ જોવા મળે છે। ફરી વખત પોરબંદર, માધવપુર અને માંગરોળના સાગર કિનારે ઘૂસણખોરીનો કે દેશદ્રોહી પ્રવૃત્તિનો બનાવ કે ઘટના બને તે પહેલા પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને ખાસ કરી તંત્રએ સજાગતા દાખવવી જોઈએ અને કોસ્ટલ હાઈવે કિનારે બનાવવામાં આવેલ કોસ્ટલ ઓરડીઓમાં 24 કલાક પોલીસ હાજર રહી પૂરતી દેખરેખ રાખે તે જરૂરી છે। પોલીસ તંત્રની બેકાળજી સામે આવે તે પહેલા તંત્રએ સજાગતા દાખવવાની ખાસ જરૂરિયાત ઊભી થવા પામેલ છે। શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માધવપુર।